ચોમાસાને લઈને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું છે। ચોમાસા પહેલા રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે। ચોમાસું 8 તારીખ પછીથી 1 ઇંચ પણ આગળ નથી ચાલ્યું। ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, જેને કારણે અત્યારે ચોમાસું છે અટકેલું પડ્યું છે। 15 જૂન આસપાસ ચોમાસું બેસી જાય છતાં પણ એનું પરફોર્મન્સ નબળું રહેશે એ વાત ચોક્કસ છે। એટલે ખાસ કરીને એટલું પાકું છે કે ઉકળાટ અને બફારો જે આખો જૂન મહિનો છે 30 જૂન સુધી એમાંથી કોઈ જ પ્રકારની રાહત નથી મળવાની। આજે 12 તારીખ થઈ છે, હજી આપણે 18 થી 20 દિવસ સુધી ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ હાલ આપણે દેખાઈ રહી છે। ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। જી હા, ચોમાસાને લઈને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું છે। ચોમાસા પહેલા રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે। આગામી 5 દિવસ વરસાદી માહોલની આગાહી રહેશે। દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી। સુરત, નવસારી, વલસાડમાં વરસાદી ઝાપટા શક્ય, તો ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી। દમણ વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા। કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે। વાદળછાયું વાતાવરણ રાજ્યભરમાં યથાવત। ગરમીથી લોકોને મોટી રાહત પણ મળવાની છે। તાપમાનમાં ઘટાડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। 13 જૂને વરસાદી માહોલ વધુ મજબૂત બનશે। છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો મધ્ય ગુજરાતમાં પણ ઝાપટા પડી શકે છે। 14 જૂને પણ વરસાદી માહોલ યથાવત રહેશે, તો ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ત્યારે ચોમાસાને લઈને આ સૌથી મોટા સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં ચોમાસા પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે જોર પકડ્યું છે। ચોમાસા પહેલા આગામી 5 દિવસ વરસાદી માહોલની સ્થિતિ છે તે રાજ્યની અંદર રહેશે। હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં વરસાદી ઝાપટા શક્ય છે, તો ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી છે, તો દમણ વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે તેવી પણ સ્થિતિ છે। ત્યારે આગામી 5 દિવસે ગુજરાતની અંદર કેવા રહેવાના છે તેને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, આવો આપણે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીને સાંભળીએ। નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે નૈઋત્યનું ચોમાસું ક્યાં અટક્યું, હવે ક્યારે આગળ ચાલશે ને એ સાથે ઉકળાટ, ગરમી, તાપમાન અને પવન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે એક તુવેરના સારા બિયારણનો વિડીયો મૂકેલો હતો, એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે। દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે। હવે ખાસ કરીને સૌપ્રથમ માહિતી આપવાની છે નૈઋત્યના ચોમાસાની। જેવી રીતે 8 જૂન 2026ના રોજ નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્ર પહોંચીને અટકી ગયું હતું, એ આજની તારીખ એટલે કે 12 જૂન 2026ના રોજ પણ હજુ અટકેલું છે। આજે જે લાસ્ટ અમારું જે પ્રિડિક્શન છે એ મુજબ ચોમાસું 8 તારીખ પછીથી 1 ઇંચ પણ આગળ નથી ચાલ્યું અને ચોમાસું અત્યારે અટકાયેલું છે, ઘણું બધું નબળું પણ પડ્યું છે। ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, જેને કારણે અત્યારે ચોમાસું છે અટકેલું પડ્યું છે। સાથે હું આપને એ પણ જણાવી દઉં કે હવે આ ચોમાસું છે એ આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે 13 તારીખે થોડી ઘણી મૂવમેન્ટ કરી અને થોડું ઘણું પણ ધીમી ગતિએ વીક ચોમાસા તરીકે આગળ કદાચ વધે તેવી શક્યતાઓ છે। બહુ ઝાઝા દિવસ સુધી આ ચોમાસું છે એ બ્રેક નહીં રહે, હવે આ ચાલતું થશે એટલે એક ચોક્કસ છે કે અત્યારે કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, એટલે જે વરસાદ પડશે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે તો પણ જે 15 જૂન આસપાસ કદાચ વલસાડથી લઈ અને આમ તો ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે એટલે વલસાડ જિલ્લામાં પહેલો પ્રવેશ થતો, એટલે વલસાડ જિલ્લામાં કદાચ 15 જૂન આસપાસ ચોમાસું બેસી જાય છતાં પણ એનું પરફોર્મન્સ નબળું રહેશે એ વાત ચોક્કસ છે। એટલે કે એક તબક્કામાં સાર્વત્રિક આ વરસાદ નથી થવાનો, 3 તબક્કાની આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ, એમ 3 તબક્કા થવાના છે। એટલે 15 તારીખ આસપાસ અમુક વિસ્તારમાં, બાકી 22 થી 25માં વધારે વિસ્તારનો વારો આવે એ પ્રકારે ચોમાસું આગળ વધવાનું છે। સાથે હું આપને એ જણાવી દઉં કે અત્યારે જોવા જઈએ તો
ગરમી, ઉકળાટ અને તાપમાન છે એ પણ આપણે અસહ્ય રીતે પરેશાન કરી રહ્યા છે. જેની અંદર તાપમાનની વાત કરવા જઈએ તો એવરેજ અત્યારે 36 થી 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે. સાથે જે આપણે હ્યુમિડિટી છે એટલે કે ભેજનું પ્રમાણ છે એ સતત વધી રહ્યું છે, જેને કારણે ઉકળાટ અને બફારો છે અસહ્ય જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને એટલું પાકું છે કે ઉકળાટ અને બફારો જે આખો જૂન મહિનો છે 30 જૂન સુધી એમાંથી કોઈ જ પ્રકારની રાહત નથી મળવાની. જે વિસ્તારમાં વરસાદ થશે એ વિસ્તારમાં પણ ઉકળાટ અને બફારાથી રાહત નથી મળવાની. આજે 12 તારીખ થઈ છે, હજી આપણે 18 થી 20 દિવસ સુધી ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ હાલ આપણે દેખાઈ રહી છે. બીજી વાત છે પવનની વાત કરવા જઈએ તો અત્યારે સામાન્ય કરતા પવનની ઝડપ વધારે છે. અત્યારે આમ જોવા જઈએ તો 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાક પવન હોવો જોઈએ, એની જગ્યાએ અત્યારે 25 થી લઈને 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. એના ગસ્ટિંગ છે, ઝટકાના પવન છે એ ક્યાંય ને ક્યાંય 30-32 સુધી પહોંચી રહ્યા છે. એટલે પવનની ઝડપ છે એ ખૂબ વધારે છે અને ગુજરાતની અંદર જ્યાં સુધી ચોમાસાનો પ્રવેશ ન થાય ત્યાં સુધી આ પવનની ઝડપમાં ઘટાડો થવાની પણ સંભાવના ઓછી છે. એટલે હમણાં પવનની ઝડપ થોડીક વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે. એટલે નૈઋત્યનું ચોમાસું, ગરમી, ઉકળાટ, તાપમાન અને પવન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.